નમસ્કાર મિત્રો, નમો ટીવી ઇન્ડિયાના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવી વ્યક્તિ વિશેષની વાત કરીએ કે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે. 35 વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે એમનો બહોળો અનુભવ. આના પછી સંસ્કૃત અધ્યયન કેન્દ્ર સાથે જોડાવું. સંસ્કૃત વિશે એમણે ઘણી બધી કામગીરી કરેલી છે. આની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ એમનો અમૂલ્ય ફાળો છે. 17-18 વર્ષથી સતત લાયોનેસ ક્લબ સાથે જોડાઈ અને એમણે બેટી બચાવો બેટી પઢાઓ સામાજિક સંસ્થાઓ સાથે અનેક બીજી કામગીરી. આની સાથે સાથે એમણે માત્ર સ્ત્રી સંતાન હોય એવા દંપતીઓના સન્માન, જયપુર ફૂડ કેમ્પના આયોજન, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો એક અનોખું વ્યક્તિત્વ, જેમણે દરેક ક્ષેત્રમાં અજવાળું પાથર્યું છે. જેમને પારસમણી કંઈ કહું તો વધારે નહીં લાગે. આવા જ એક વ્યક્તિત્વ, એની સાથે આપણે વાત આજે કરશું, જેમનું નામ છે નૂતનબેન ધીરેન્દ્રભાઈ મહેતા. મિત્રો, એક નાનકડી બીજી પણ વાત કરી દઉં કે એમની સાથે આપણે ચર્ચા તો કરીશું, પરંતુ થોડોક એને ટૂંકમાં વધારાનો વિશેષ પરિચય આપી દઉં કે મહારાણી પ્રીતિદેવી દ્વારા જે અમૂલ્ય યોગદાન આપી અને સંસ્કૃત અધ્યયન કેન્દ્રથી શરૂ થઈ રહ્યું છે, એની અંદર પણ નૂતનબેન સાથે જોડાયેલા છે. તો આજે આપણે નૂતનબેન મહેતા સાથે વાત કરીએ. આવો સાંભળીએ શ્રી નૂતનબેન ધીરેન્દ્રભાઈ મહેતાને. એમની સાથે હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. બેન, સૌ પ્રથમ તમે અભ્યાસ ક્યાંથી શરૂ કર્યો અને કઈ રીતે તમારી શૈક્ષણિક શરૂઆત થઈ? આમ હું તો માંડવીની રહેવાસી છું અને માંડવીમાં ખીમજી રામદાસમાં અભ્યાસ કર્યો અને પછી ત્યાં જ સર્વિસ મળી ગઈ, એટલે ભણાવવાની કારકિર્દી પણ આમ તો ત્યાંથી શરૂઆત કરી. માંડવી કોલેજમાં BA કર્યું અને ત્યારબાદ એમ નક્કી હતું ખરું મનમાં કે શિક્ષિકા જ બનવું છે, એટલે BEd કર્યું અને પછી MA નું કર્યું કે એક્સટર્નલ કર્યું. તમે આ તો 35 વર્ષ સુધી શૈક્ષણિક તમારો જે અનુભવ રહ્યો એ કેવો રહ્યો ને ત્યારના સારા નશા જે પણ અનુભવ હોય એ મારા દર્શકો માટે? હા, જરૂર. હું વાત માંડવીથી જ શરૂઆત કરીશ કે સૌ પહેલા માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, એટલે એ સમયે પણ આખા રાજ્યની અંદર પ્રથમ નંબર આવે એવી આ શાળા હતી મારી. અને એની અંદર એકદમ જેને કહેવાય ને હોશિયાર વિદ્યાર્થીનીઓ હતી. હવે ત્યાં તો કામ કરવાની ખૂબ જ મજા પડી, પણ જો કે બિન અનુભવી હતી એટલે સંસ્કૃત શીખાડતી, પણ વિદ્યાર્થીનીઓ હોય એટલે આમે સિન્સિયર વધુ હોય છોકરાઓ કરતા છોકરીઓ, એટલે બહુ જ સરસ મારું કામ ચાલ્યું. અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલી હતી, એટલે સંસ્કૃત મારો વિષય, અને એટલે ખૂબ સરસ મજાનું પરિણામ પણ આવતું અને બધી જ રીતે મને ખૂબ જ ફાવ્યું. પણ પછી યોગાનું યોગ, મારા લગ્ન થયા અહીંયા ભુજમાં ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાથે. એમનો સંગ પણ ખૂબ સારો મળ્યો અને મળી રહ્યો છે હજી પણ મને. તો એની અંદર પછી મારે PCV મહેતા હાઈસ્કૂલની અંદર સર્વિસ કરવાનું આવ્યું. અને ત્યાં જો કે આમ જોવા જઈએ તો બધા જ વિદ્યાર્થીઓ આમ પછાત વર્ગમાંથી જ આવતા હોય. બધા જ વિદ્યાર્થીઓ લગભગ બિચારા મોટે ભાગે સવારે ચાની હોટલ ઉપર કે છાપાનું કામ કે એવું કરતા હોય, અને કઈ કૌટુંબિક પણ પરિવેશ એવો નહીં કે એ લોકો ભણી શકે. તો ત્યાં મને ખૂબ જ ત્યારે થોડી શરૂઆતમાં મને તકલીફ પડી, ત્યાં પણ હજુ નવી હતી એટલે એટલો બધો રિસ્પોન્સ ન મળ્યો. પણ ધીમે ધીમે હું પોતે જ પોતાને માનું છું કે ના કામ કરીએ તો સફળતા તો મળતી જ હોય છે, ભલે થોડો સમય લાગ્યો, પણ ત્યાં પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો મને. અને જુદા જુદા બાળકો સાથે અનેક નવા 35 વર્ષ તમે જુઓ તો આમ તો જિંદગીના ઘણા લાંબા વર્ષો કહી શકાય. તો એની અંદર પણ ખૂબ સરસ મજાનો વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો, શાળા સ્ટાફ પણ એવો જ સરસ હતો. અને આ રીતે મને વધારે કામ કરવાની એટલે હતો કે બધા પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ મોટે ભાગે હતા, અને ત્યાં અમારી ખરેખર કસોટી હતી. આમ તો વાંચતા પણ ના આવડતું હોય, 8મા ધોરણમાં વિદ્યાર્થી દાખલ થાય તો તમને નવાઈ લાગશે કે શુદ્ધ ગુજરાતી પણ વાંચી ન શક્યા, અને એવા પાસે જયારે સંસ્કૃતની વાત કરવાની આવી ત્યારે એની અંદર પણ પછી મને ધીમે ધીમે એની અંદર પણ સફળતા મળતી ગઈ. સંસ્કૃતની પરીક્ષાઓ લેતી ગઈ અને સાહિત્ય એકેડેમી દ્વારા પણ સંસ્કૃતના જે વર્ગો હતા એ પણ અમે ચાલુ કરેલા.
પ્રાર્થના સભાની અંદર પણ અનેક વાર સંસ્કૃત ગીતાનો 15મો અધ્યાય પણ વિદ્યાર્થીઓ ભલે જોઈને પણ બોલી શકતા હતા. એટલે એ ખરેખર ગૌરવ થાય અને ખુશીની વાત કહેવાય. બેન, તમે ઘણા વર્ષોથી સામાજિક સંસ્થાઓ સાથે અને સામાજિક કાર્યોમાં જોડાયેલા છો, તો તમે લાયનોસ ક્લબમાં ક્યારે જોડાણા, ત્યારે તમારી શરૂઆત થઈ, અને એ ટાઈમે તમે જે પ્રમુખ બનીને તમે કાર્યો કર્યા હોય એના વિશે થોડી માહિતી આપો. હા, હવે શિક્ષિકા રૂપે તો હું સવારનો ભાગ તમામ સમય એની અંદર જતો, પણ સાંજે પણ કશું કરી છૂટીએ એના માટે બહેનો માટેની જે સંસ્થા લાયોનેસ ક્લબ એમાં જોડાયેલી, અને શાઇનિંગ ક્લબ છે અમારી, એની અંદર પણ. તો હવે એની સાથે મારે સવારે બાળકો સાથે કામ કરવાનું, અને સાંજે મહિલાઓ સાથે પણ અમે પ્રાથમિક શિક્ષણ, પછી માધ્યમિક શાળાઓની અંદર, ઇવન યુનિવર્સિટીની અંદર પણ અમે અનેક એવા પ્રોજેક્ટ લીધા કે જેનાથી બહેનોની અંદર પણ નારી શક્તિની જાગૃતિનું ઉદાહરણ અમે આપી શકીએ, એવા પણ અનેક લીધેલા. એની અંદર પણ શૈક્ષણિક પ્રોજેક્ટ પણ કરેલા. જે ગરીબ વિદ્યાર્થીઓ હોય એને અમે ક્લબ દ્વારા યુનિફોર્મ છે કે બૂટ મોજા છે કે પેન્સિલ, રબર, નોટબુક, એનું પણ અમે વિતરણ અનેક, આની અંદર આપણે વાત નીકળશે એટલે હું પાછી રજૂ કરીશ કે એ પણ બધા પ્રકલ્પો અમે હાથ ધરેલા. પણ બહેનો કે માત્ર જે 4 દિવાલની અંદર જ કે માત્ર ટીવી જોઈને કે મોબાઈલની અંદર સમય વિતાવે, એના કરતા વાંચન પ્રવૃત્તિ પણ વિકસાવી શકે, એના માટે મારે ઘેર તો 15 થી 17 બધા સાહિત્યના મેગેઝિન આવે છે. સાહેબ સાથે સંકળાયેલી, ધીરેન્દ્ર મહેતા સાથે, એટલે ગુજરાતની અંદર પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે એમનું નામ આવે, એટલે મને પણ એનો ખૂબ લાવો મળ્યો, ખૂબ લાભ મળ્યો. અને અમારે ઘેર જ ઉમાશંકર જોશી, પ્રોફેસર યશવંત શુક્લા, રઘુવીરભાઈ, ભોળાભાઈ પટેલ, તો એવી એવી મહાન હસ્તીઓ અમારે ઘેર આવ્યા અને રહ્યા. એટલે એ સંઘ પણ મને ખૂબ મારા જીવનની અંદર કામ લાગ્યો. અને એની અંદર પણ હું કહી શકું કે સાહેબની સાથે સંઘમાં રાજી રાજી, અમે એકબીજાના સંઘમાં રાજી રાજી, એ પણ હું એમને ગૌરવ અપાવું. બેન, ગૌરવની બાબત તો ખરેખર કહી શકાય કે જે વ્યક્તિત્વ ગીતાના 18 અધ્યાય કંઠસ્થ રાખતું હોય એવા વ્યક્તિત્વ, અને આપની આ સંસ્કૃત સંવર્ધનનું કાર્ય હોય કે અથવા તો સંસ્કૃતના ગરબાની જે પહેલ હોય, એ આવા બધા કાર્યો તમે કર્યા. તો આ વિચાર તમને ત્યાંથી આવ્યો અને તમે આ સંસ્કૃતના ગરબા જે શરૂ કર્યા, તો એની અંદર તમારો અનુભવ કેવો? હા, હવે હું નિવૃત્ત છું એટલે સંસ્કૃત ભારતી સાથે આમ તો હું સંકળાયેલી જ હતી શાળા જીવન દરમિયાન, પણ ત્યારે બહુ કામ ન થતું ત્યારે, કારણ કે ઘરની જવાબદારી, કૌટુંબિક જવાબદારી, 2 બેબી, સાહેબ, કોલેજ, સ્કૂલ, એટલે એમાંથી બહુ સમય ન પાડી શકતી. પણ હવે હું સંસ્કૃત ભારતીની સાથે નિયમિત રીતે કામ કરું છું, અને મને એ લોકોએ બધી ક્લબો ફાળવેલી છે કે એમાં જવાનું અને એની અંદર સંસ્કૃત વિષયની વાત કરવાની. અને સંસ્કૃત ગરબા કે જે બહેનોને ખૂબ જ, નવરાત્રીનો જે પ્રસંગ હોય છે એ દરેક બહેનને પસંદ હોય, ભલે ને ગરબા લઈ ન શકતા હોય પણ ત્યાં હાજરી જે હોય એ જ એ લોકોને મન મોટી વાત હોય છે. એટલે એ રીતે મેં સંસ્કૃત ગરબા, અને લગભગ 3 વર્ષથી યુકે થી મેં શરૂઆત કરેલી. અમે હમણાં 6 મહિના યુકે પ્રવાસ કરી આવ્યા, તો લંડનમાં પણ ત્યાં મેં રજૂ કરેલા એ સંસ્કૃત ગરબાને. ખૂબ અતિશય ખુશી થાય કહેવાની કે ત્યાં એ લોકોને ખૂબ જ રસ પડતો, ભલે બહુ સમજી ન શકે પણ એનો ભાવાર્થ સમજી જાય કે બેન આમ કહેવા માંગે છે. એટલે બહુ સારો અનુભવ રહ્યો એ પણ. બેન, તમે અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે સામાજિક કાર્યો પણ કરો છો. જયપુર કેમ્પ હોય કે બીજા કાર્યો હોય, એની સાથે સાથે તમે સાહિત્ય લેખન પણ કરો છો. તો એની તમારો એ અનુભવ કેવો રહ્યો, જે તમે કોરોના આફતનો અવસર તમે જે રજૂ કર્યું, તો એ તમારો અનુભવ સાહિત્ય લેખનનો કેવો રહ્યો, અને એનાથી તમને શું ક્યાંથી પ્રેરણા મળી, અને તમે લોકોને શું કહેશો? મેં અગાઉ વાત કરી તેમ જીવન સાથી જેવા સાહિત્ય રસિક અને એકદમ જેને કહેવાય કે સાહિત્યમય જીવન વાળા ડોક્ટર ધીરેન્દ્ર મહેતાનો સંઘ મને ખૂબ કામ લાગ્યું. પહેલા તો માત્ર જ્યારે માંડવી હતી ત્યારે તો હું છે તે કઈ આટલા બધા મેગેઝિન કે કઈ અમારે ઘેર તો નહોતું આવતું, પણ અહીંયા જેમ જેમ મને પરબ, શબ્દ સૃષ્ટિ, અખંડ આનંદ, કોળિયું, એ બધા જ મેગેઝિન અહીંયા અમારે ઘેર આવતા. એટલે સાહેબ મને સૂચન કરે કે આની અંદરથી આ વાંચ, આની અંદરથી આ વાંચ, અને પછી
ધીમે ધીમે લખવાની પણ પ્રેરણા મને એમની પાસેથી મળતી ગઈ. અને કચ્છ મિત્ર જે અમારું પ્રિય દૈનિક આપણું બધાનું, તો એની અંદર પણ ધીમે ધીમે લેખો મોકલતી થઈ અને એની અંદર પણ આવવા લાગ્યા. પછી અન્ય મેગેઝિનમાં પણ જે મારો છપાયેલો લેખ હોય એ હું મોકલતી અને એની અંદર એ લોકો છાપતા. અને આ રીતે મારું વિકસવાનું કામ હતું એ સાહેબના સંગાતે મને સારું થયું. બેન, તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો અને આનાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું અને તમારો અત્યારનો અનુભવ કેવો? રાજ્ય કક્ષાનો મને AMA દ્વારા બેસ્ટ ટીચરનો એવોર્ડ મળેલો અને ખાસ ત્યાં અમદાવાદની અંદર એ કાર્યક્રમ યોજાયેલો. હવે એની અંદર તો એવું છે કે આખા જ ગુજરાત રાજ્યની અંદરથી એ લોકો શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરતા હોય છે, પણ મારી શાળાની અંદરથી મારી પસંદગી થઈ એના માટે ખૂબ જ ખુશી થાય છે. અત્યારે પણ ખૂબ યાદ આવે છે એ પ્રસંગ, કે એ જે પ્રસંગથી મારા જીવનની અંદર પણ ઘણું પરિવર્તન આવ્યું કે હવે મારે શ્રેષ્ઠ જ કરી બતાવવાનું છે. જે છે એની અંદરથી પણ કશું વિશેષ આપવાનું છે સમાજને અને શાળાને. જે સમાજમાંથી મેં જે મેળવ્યું છે એ હવે મારે એ ઋણ અદા કરવાનો સમય હવે ખરેખર છે. તો એ ખરેખર શીખવા મળ્યું ત્યારે મને. આ એવોર્ડથી તમને કોના હસ્તે મળ્યો હતો? ત્યારનું વાતાવરણ કઈ જાય શું હતું? તો કચ્છ શક્તિનો જે નેશનલ એવોર્ડ છે એ મને આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એના જે મેઇન પાત્ર છે જેઠાલાલ ગડા, એમના હસ્તે મળેલો. અને મુંબઈની અંદર અંધેરીની અંદર આખો એ સમારોહ યોજાઈ ગયો અને ત્યારે પણ એમણે આ સંસ્કૃતની વાત કરેલી, મારે સ્વાધ્યાય પ્રવૃત્તિની વાત કરેલી અને સ્વિમિંગની પણ વાત કરેલી. તમે આટલા બધી બહોળી પ્રતિભા વ્યક્તિત્વ ધરાવો છો, તો બેન મારો તમને વચ્ચે એક સવાલ બીજો પણ લઈ લો કે તમે સંસ્કૃતમાં ગરબા તો ગાઓ છો, એની સાથે સાથે તમે હિન્દી સોંગને પણ સંસ્કૃતમાં ગાઈ શકો છો. તમારા દર્શકો માટે એક ગીત થઈ રહ્યું. જરૂર. હવે મેં આપને વાત કરેલી ને કે સંસ્કૃતની અંદર ગરબા તો છે તે ગાઉં છું, પછી હું સંભળાવું છું. પણ અમારી એક સંસ્થા છે બિલેસુર હમારા વુમન્સ કરાઓકે, તો એની અંદર બીજા બધા જ એ લોકો હિન્દી ફિલ્મી ગીતો હિન્દીમાં ગાય, પણ હું એ હિન્દીનું સંસ્કૃત વર્ઝન કરીને ગાઉં છું. તો એક તમને સંભળાવું. એક હા, દાખલા તરીકે, આજ સનમ મધુર ચાંદની में हम तुम मिले तो वीराने में भी आ जाएगी बहार. हम संस्कृत भाषायां गायामि. ए हीरे प्रिया मधुर चंद्रिकाया नौमिलेव निरस्तस्थले प्रमोदते मना दोलायते मुदाम्बरा गायते मुदाम्बरा आख्याति मन्मनः चञ्चलायते येनय ममतारङ्गण पारम् रमते नहि मे मानसं रमते नहि मे मानसं. અદભુત. ખરેખર બેન, કેમ કે અમે ઘણા બધા ઇન્ટરવ્યુ કરતા હોય, ઘણી બધી અલગ અલગ પ્રતિભાઓ ઇન્ટરવ્યુ કરતા હોય, પણ ખરેખર તમારા જેવા જ્યારે જેને પારસમણી કહી શકાય એવા વ્યક્તિત્વ સાથે બેસવાનો મોકો મળતો હોય અને આવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ કરવાનો મોકો મળતો હોય ત્યારે ખરેખર અમે પણ ધન્ય થઈ જતા હોય. બેન, તમે જે સંસ્કૃતમાં ગરબા ગાઓ છો અને આ તમે જે બધી પ્રવૃત્તિઓ પણ મહિલાઓ માટેની ઘણી બધી કરો, તો તમે કચ્છની મહિલાઓ ને શું સંદેશ આપશો કે આ જે મહિલાઓ છે એના માટે તમે શું કહીશો? હવે હું તો એટલું જ કહીશ કે હજી આપણી એક વાત રહી ગઈ મહેશભાઈ વચ્ચે વાત કરવાની, કે હજી આ ઉંમરે પણ મેં જે નરેન્દ્ર મોદી દ્વારા બહુ સરસ એકદમ પ્રોજેક્ટ છે કે આ ખેલ મહાકુંભ, તો એની અંદર 4 વર્ષ મેં સ્વિમિંગમાં ભાગ લીધેલો અને કચ્છ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. ત્યારે તો કંઈક 9,000 કે 10,000 રૂપિયા રોકડા ઇનામ પણ મળેલા 2 વર્ષ સુધી, અને પછી આખું ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ એવા પણ મળેલ છે. તો હું તો કહીશ કે જે આપણો શોખ હોય એ ખરેખર કાયમ રાખવો જોઈએ. અને ખાસ કરીને મહિલાએ તો પોતાની જે શક્તિઓ છે, ભલે કદાચ ને ભૂતકાળની અંદર એ કદાચ ફૂલ ન થઈ હોય,
પણ હવે જે પરિપૂર્ણ કરવા માટે જે બાકીનો સમય છે એ કરવાનો. કારણ કે હું તો ભગવાન પાસે એટલું જ માંગુ છું કે 3 વાર ના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ મારા, જા ચોથું નથી માગવું. એ જાતની કુમારીથી જીવવા વાળી છું હું તો. બેન, એક સંસ્કૃતમાં ગરબો અમારા દર્શકો માટે. હા, ચલો. સંસ્કૃતમાં અનેક આપણા જે માતાજીના ગરબા છે એ પણ બધા અમે લગભગ 3 વર્ષથી આમાં જ ગાઉં છું. દાખલા તરીકે કહું, મમ હાર્ણવસ્ય તીરે મૃદંગો નિનદતી, મારી બઈ સાગરને આરે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે. મમ હાર્ણવસ્ય તીરે મૃદંગો નિનદતી, નિનદતી મૃદંગો નિનદતી. ગ્રામ ગ્રામાત કુંભકારા આયાતિ, આયાતિ કિમ કિમ આનયતિ, મમ માતૃભ્ય ઘટકામ આનયતિ, મમ હાર્ણવસ્ય તીરે મૃદંગો નિનદતી. આવું જ બીજું, ત્વાં વિના શ્યામ અહમ એકાકી ભવામી, રસ ક્રીડાયૈયાગમ્યતામ, ત્વાં વિના શ્યામ અહમ એકાકી ભવામી. ગરબા ક્રીડાંત્યઃ ગોપ્યઃ હો શૂન્યઃ ગોકુલસ્ય વિદ્યઃ, શૂન્યસુ નગરીષુ ગોકુલસ્ય વીથિષુ, રસક્રીડાयै આગમ્યતામ આગમ્યતામ, ત્વં વિના શ્યામહં એકાકી ભવામી, એકાકી ભવામી. ખૂબ ખૂબ સરસ બેન, આજે આપને મળીને ખૂબ આનંદ થયો. અને ફરી વખત પણ જ્યારે મોકો મળશે ત્યારે નમો ટીવીમાં મને પણ આવશું. ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર તમારો.